મિત્રો આપણે આવી ગયા છીએ આજે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા. કચ્છમાં આવેલું સુપ્રસિદ્ધ એવું કોટેશ્વર મહાદેવનું મંદિર છે અરબ સાગરના કિનારે. અને આજે આપણે આડા દિવસે જો કચ્છમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિર આવી ગયા છીએ અને આપણે છે અત્યારે જો કોટેશ્વર મહાદેવના મંદિરના બસ સ્ટેશન અને પાર્કિંગ એરિયાની આજુબાજુમાં જે આવી નાની એવી બજાર છે જોઈ શકો છો. અને પાછળ તમને દેખાશો તે અરબ સાગર જોઈ શકો છો. અને આ બરોબર આ વૃક્ષની પાછળ જ મિત્રો જો કોટેશ્વર મહાદેવનું મંદિર છે તો ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું. અને તમે જોઈ શકો છો આવી નાની બજાર છે કોટેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં મિત્રો તમે જોઈ શકો છો. અને અહીંયાથી મિત્રો જવાનો જો રસ્તો છે કોટેશ્વર મહાદેવ મંદિર તરફ, તો આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું. જો આવી રીતે કચ્છી હાથ હેન્ડવર્કની બધી વસ્તુઓ મળતી હોય છે મિત્રો. જો નાની નાની મોજડીઓ ને એવા પણ મિત્રો સરસ મજાના કપડાઓ પણ મળતા રહે છે બાંધણીના. તો આપણે હવે સીધા જઈશું મહાદેવના મંદિરે દર્શન કરવા અને તમને પણ મિત્રો સરસ મજાના દર્શન કરાવશું. મંદિરનો શું ઇતિહાસ છે તે પણ આપણે જાણવાની કોશિશ કરશું અને અહીંયાના જે મંદિરના પૂજારી છે તેમનો પણ સંપર્ક કરશું. તો સૌથી પહેલાં આપણે મંદિરના દર્શન કરીએ અને મહાદેવના દર્શન પણ તમને કરાવીએ. મંદિરની પાછળ જ બરાબર મિત્રો અરબ સાગર આવે છે અને અરબ સાગરના કિનારે જ મિત્રો આ પ્રસિદ્ધ એવું કોટેશ્વર મહાદેવનું મંદિર છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો. તો હવે આપણે ઉપર જઈશું ને તમને પણ સરસ મજાના મિત્રો દર્શન કરાવશું. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ જો અત્યારે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા. જો આવી રીતે મંદિરના સરસ મજાના મિત્રો પગથિયા છે ને આપણે ધીમે ધીમે જઈએ છીએ અરબ સાગરના કિનારે આવેલું સુપ્રસિદ્ધ એવું કોટેશ્વર મહાદેવનું મંદિર જોઈ શકો છો તમે. હજારોની સંખ્યામાં મિત્રો શ્રદ્ધાળુ મિત્રો જો આ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે અને તમને પણ સરસ મજાના દર્શન કરાવશું. જોઈ શકો છો મિત્રો સરસ મજાનું પરિસર છે. અહીંયા પણ મિત્રો જો દેવી મંદિર આવેલું છે ને કોટેશ્વર મહાદેવને લગતી તમામ માહિતી મિત્રો જો એ લખેલી છે. તો આપણે સૌથી પહેલાં તમને દર્શન કરાવશું અને આ બાજુથી આપણે અંદર જઈશું કારણ કે મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર પાછળની બાજુ આવે છે. જો આપણે જોઈ રહ્યા છીએ મિત્રો જો અરબ સાગરનો કિનારો જો મિત્રો આ ગુજરાતને એક બોર્ડર જ કહી શકો તમે જોઈ શકો છો. અત્યારે દરિયાનું પાણી મિત્રો જો પાછળ નીચે ઉતરી ગયું છે જો મિત્રો. અને અહીંયા છે મિત્રો જો સુપ્રસિદ્ધ એવા કોટેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે આ બાજુથી આગળ જઈશું ને તમને મહાદેવના પણ સરસ મજાના મિત્રો દર્શન કરાવશું. જો મિત્રો શ્રદ્ધાળુ પણ જોઈ શકો છો અને દર્શનાર્થીઓ પણ મિત્રો જોઈ શકો છો. સામે પણ મિત્રો જો સરસ મજાની બેસવાની વ્યવસ્થા કરેલી છે. લોકો અહીંયા આવતા હોય દર્શન કરવાને શાંતિથી બેસતા હોય છે. અને જો મિત્રો આ છે સુપ્રસિદ્ધ એવું કોટેશ્વર મહાદેવનું મંદિર. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. અહીંયાથી આપણે અંદર જઈશું ને સરસ મજાના મિત્રો તમને પણ દર્શન કરાવશું. જો મિત્રો પ્રાચીન એવું સુપ્રસિદ્ધ અરબ સાગરના કિનારે આવેલું મહાદેવનું મંદિર છે. મિત્રો આપણે મહાદેવના દર્શન તમને જો કરાવી રહ્યા છીએ કોટેશ્વર મહાદેવના મંદિરે. તો મિત્રો અરબ સાગરના કિનારે આવેલું મિત્રો જો સુપ્રસિદ્ધ એવું કોટેશ્વર મહાદેવનું મંદિર છે. તમે પણ સરસ મજાના મિત્રો દર્શન કરી લેજો અને હર હર મહાદેવ જરૂર લખજો. તો આપણે સરસ મજાના મિત્રો તમને દર્શન કરાવ્યા કોટેશ્વર મહાદેવના મંદિરે જોઈ શકો છો મિત્રો. મંદિરમાં વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફીની મનાઈ છે એટલે આપણે તમને જેટલા દર્શન થાય એટલા કરાવ્યા છે. અને આપણે બહાર નીકળી રહ્યા છીએ તમને પણ જો અરબ સાગરના દરિયાના દર્શન પણ કરાવશું. અહીંયા પણ મિત્રો જો સરસ મજાનું મંદિર છે અને ત્યાં પણ મહાદેવ બિરાજે છે. તો તે પણ આપણે તમને સરસ મજાના દર્શન કરાવશું. જોઈ શકો છો મિત્રો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય મહાદેવ, મહાદેવ, મહાદેવ. જો મિત્રો તમે પણ દર્શન કરી લેજો મહાદેવના. મિત્રો
જો આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર અને કોટેશ્વર મહાદેવની મંદિરની બરોબર ડાબી બાજુ મિત્રો જો આપણે આ નાનકડી બજાર છે અને આ બજારની બરોબર પાછળના જ ભાગમાં મિત્રો જો અહીંથી પણ થોડું તમને દેખાતું હશે. જો મિત્રો મોરારી બાપુનું જે પાછળ જે બંગલો છે તે તમને દેખાતો હશે. અને આપણે જો હવે આવી ગયા છીએ આ બાજુ કોટેશ્વર મહાદેવની મંદિરની જે નાની બજાર છે તે તમને જો અત્યારે દેખાડી રહ્યો છું. અને આપણે જાશું હવે અરબસાગરના દરિયા કિનારે. જો આવી રીતે ખાણીપીણીના સ્ટોલ હોય છે અને મેગીના સ્ટોલ હોય છે, ઠંડા પીણા હોય છે, જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ અરબસાગરના દરિયા કિનારે. ત્યાં પણ એક સરસ મજાનું મિત્રો નાનું એવું મંદિર છે, તો ત્યાં પણ આપણે જઈશું ને તમને પણ મિત્રો સરસ મજાના દર્શન કરાવશું. અત્યારે જો એટલું બધું પબ્લિક અત્યારે દર્શન કરવામાં છે નહીં, પણ તમને અહીં ખાણીપીણીના સ્ટોલ ઘણા બધા મળી જશે. જોઈ શકો છો મિત્રો, જો અહીંયા નારિયેળ પાણી છે, શેરડીનો રસ છે. અને આવી રીતે મિત્રો જો આપણે આગળ જઈશું અને અરબસાગરના દરિયા કિનારે જઈશું ને તમને ત્યાં પણ દેખાડશું. અત્યારે પાણીની ઓટ અત્યારે મિત્રો જો પાછળ વહી ગઈ છે, એટલે પાણી આપણને દરિયામાં નહીં દેખાય, પણ જે બોટો અંદર દરિયામાં પડી છે તે એકદમ કાંઠે પડી છે, તે પણ આપણે દેખાડશું. ને આપણે ગુજરાતનો એવો છેલ્લો છેડો જે કોટેશ્વર મહાદેવનું મંદિર છે, અહીંથી અરબ સમુદ્રનો ખૂણો ચાલુ થતો હોય છે તે. અને આ છે મિત્રો જો કોટેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે સામે પણ જઈશું ને તે પણ મંદિરના દર્શન કરશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો આ લગભગ આપણા ગુજરાત ટુરિઝમે બનાવેલા મિત્રો જો સનસેટ પોઈન્ટ માટે બેસવાની જગ્યા છે. જો આવા અલગ અલગ પોઈન્ટ પણ મિત્રો જો કોટેશ્વર મહાદેવના પ્રાટાંગણમાં બનાવેલા છે. જો અહીંયા જોઈ શકો છો મિત્રો, જો દરિયાનું પાણી એકદમ મિત્રો જો ઓટ વહી ગઈ છે, તમે જોઈ શકો છો ને. દરિયાનું પાણી મિત્રો જો અહીંયા સુધી હોતું હોય છે. જો મિત્રો આપણને ઓળખા પણ મિત્રો જો પાણીમાં બેઠા હોય એવું લાગે છે મિત્રો, જોઈ શકો છો. જો એકદમ દરિયાનું પાણી મિત્રો જો કેટલા કિલોમીટર સુધી પાછળ છે આપણને દરિયામાં, તમને વિડીયોમાં તો નહીં દેખાય. જ્યાં કોટેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયાથી જ મિત્રો સનસેટનો સુંદર નજારો આવશે. તમે જો દરિયા કિનારે આવો કોટેશ્વર મહાદેવના દર્શન કરવા. જો આપણે જઈ રહ્યા છીએ મિત્રો જો દરિયા કાંઠે. જો મિત્રો અહીંયા લખેલું છે આઈ એમ એટ ધ વેસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ ઓફ ઇન્ડિયા, એલ્ટિટ્યુડ અને લેટિટ્યુડ પણ લખેલું છે મિત્રો. જે આપણા ગુજરાતનો એક વેસ્ટર્ન બોર્ડર કહી શકો તમે. અહીંયાથી તમે લગભગ 30 થી 35 કિલોમીટર કાં કિશોરભાઈ પાકિસ્તાન છે ને, 30 થી 35 કિલોમીટરની મિત્રો જો અહીંયા પાકિસ્તાનની બોર્ડર અહીંથી નજીક પડે છે. ને અહીંથી જો બીએસએફની ચેકપોસ્ટ પણ મિત્રો જો અહીંથી શરૂ થાય છે. આગળથી બીએસએફનો એરિયો છે ને, જો દરિયામાં પાણી પર મિત્રો જો ઓટથી પાછળ વહી ગયું છે. ને આપણે અહીંયાથી હવે આગળ જશું ને તમને આ મંદિરના દર્શન કરાવશું. જોઈ શકો છો મિત્રો, ને આપણે કોટેશ્વર મહાદેવના પણ દર્શન કર્યા. આપણે છે ગુજરાતના વેસ્ટર્ન બોર્ડરના છેલ્લા કિનારે.